ડેમે નથી જવું. કેમ છો બધાય? મજામાં ને? તો કહે ને આપણે સીધ જવું છે? ડેમે શું કરવા જવું છે? આજે અમાસ છે ને મિત્રો, એટલે અમે જાય છીએ ન્યારી ડેમે ફિશ ને લોટ નાખવા માટે. કા અને આજે છે ને ઝરમર વરસાદે આવતો હતો. તો મિત્રો વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે અને તમે જુઓ ગ્રીનરી કેવી છે. પણ હવે મિત્રો આપણે ડેમે પહોંચી ગયા છે અને ધીમે ધીમે ટ્રાફિક માંડ્યો છે થવા. તો મિત્રો હવે અમે ડેમે પહોંચી ગયા છે અને જુઓ તમે એકવાર એનો વ્યૂ કેવો આવે છે. બધું ગ્રીનરી થઈ ગયું છે એકદમ. કહાન ને તો છે ને ડેમ આવે ને એટલે બીજું કાંઈ ન જાય. ઉભો રે તું હાલ હાલ. જો મિત્રો કેટલા શંખ છે જો જો છે ને આ બધા ડેમ માંથી આવેલા છે. ડેમ નું પાણી ઓછું થયું ને એ તું સીધ જો જેઠાણી બેસી ગયું છે અને કહાન ને પપ્પા બે લોટ નાખે છે અને દર અમાસે અમે અહીંયા આવી છીએ. લોટ નાખી, ગાંઠિયા નાખી, મમરા ગમે અલગ અલગ વસ્તુ નાખી છે. ના ઠંડો પવન સરસ ચાલુ થઈ ગયો. હા વાતાવરણ એવું સરસ છે. ઝરમર વરસાદ આવવા માંડ્યો છે. કાકા હા નાલે પપ્પા નાખીએ લોટ લાવ. મજા આવે છે. વાતાવરણ એવું સરસ રાખે છે ને નો આવે. આઈને બેઠા તું આયા ઉતરા. મિત્રો આ વખતે અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા બેઠા ત્યાં પબ્લિક નથી પણ સામેની બાજુ દેખાય ત્યાં અહીંયા પબ્લિક બધી ત્યાં ભેગી થઈ છે. અહીંયા બધા કોઈ ફેમિલી સાથે આવતા હોય, મિત્રો સાથે આવતા હોય, બધા નાસ્તો લઈને સાથે આવે છે અને પિકનિકની જેમ બધા નાસ્તો કરે છે અને મજા કરે છે. કુકુ ને ભૂખ લઈ ગઈ. હાલે તું દે લે હાલે. કુકુ ને લોટ ખવડાવવાનો હોય. ખાઈ છે એ લોટ ખાઈ ગયો. કાન બીક લાગે તને? ડોગ થી બીક લાગે? તો નો લાગે. તો કેમ છે દૂર દૂર જાતો તો તું? હે નહીં જાવ હવે દૂર. હાલો ફિશ ને લોટ નાખો. હાલો વિને હાલો ઓલી કે જા ડોગી ની ઓલી સાઈડ વયો જા. હાલ આપણે બે આ બાજુ આવતા. કાન તને ફિશ ગમે કે ડોગી? પીસ હે પીસ ફિશ ગમે, ડોગી નો ગમે? કેમ નો ગમે? કેમ નો ગમે? ડોગી બટકું ભરે? ડોગીને જામ હાથ ફેરવવાનો હોય. તમારે લોટ નાખવો છે? ભાભીને એક ફની વિડીયો શૂટ કરવાના છે. તમારે જોવો હોય તો તમને આ જ ચેનલમાં આગળ જોવા મળશે. મિત્રો આવામાં એ બધા દાન પુણ્ય કરવા આવે, પુણ્ય કમાવા આવે. પણ આ તમે જુઓ લોટ નાખીને જબલાઈ પાછા અહીંયા નાખી દઈએ, મમરાની કોથળીઓ નાખી દઈએ, પછી આ મગફળી ખાઈને ફોતરા બધું અહીંયા ફેંકી દઈએ. ઘરેથી લઈ આવીને મૂર્તિની છબી બધું અહીંયા ફેંકીને જાય. એમ ન થાય કે આપણે ક્યાંક બારે લઈ જાય, કચરા પેટીમાં નાખી દઈ. આપણે આપણી પ્રકૃતિને નહીં જાળવીએ તો કોણ જાળવશે? તો હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે જો તમે અહીંયા દાન પુણ્ય કરવા આવતા હો તો કચરો અહીંયા ન નાખવો, જેથી કરીને આમાં પાણીમાં રહેલા જીવજંતુઓને કોઈ નુકસાન ન પહોંચે. તો હાલો મિત્રો હવે અમે જાય છીએ ઘરે. વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે. હવે શું છે કે ખોટા પલરાય નહીં અને માંદા પડી. જોઈ લ્યો ડેમનું દેખાતું નથી આમ દૂર દૂર સુધી. અને મિત્રો આજ જો વરસાદની હિસાબે પબ્લિક પણ ઓછું છે. કાન ઘરે જવું છે? કાન ને તો ઘરે જવું ગમતું જ નથી. એને તો ડેમે મજા આવે. કાકા
તો મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવજો કે અમે આગળ વ્લોગ બનાવી કે ન બનાવી. બાય બાય. લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો.